નાચતી કૂદતી માસૂમ બાળકી મિત્તલ અજાણ્યાને પણ ભાલી લાગે તેવી હતી. સોસાયટીના પાડોશી કે વડીલો તેને પોતાના હાથમાં આવતાં જ જાણે ધન્યતા અનુભવતા હોય એટલો આનંદ થતો. દિવસો વીતતા ગયા. મિત્તલ મોટી થતી ગઈ. આ સુંદર અને સ્વરૂપવાન છોકરી સૌને પ્રથમ નજરે પ્રેમ કરવા લાયક લાગતી. તેને પરણવા માટે ડોક્ટરો, એન્જિનિયર વગેરે યુવાનોની લાઈનો લાગેલી. પણ મિત્તલ તો સંસ્કારી અને આધ્યાત્મિક વાતાવરણમાં ઉછરેલી. એટલે માતા પિતાની આજ્ઞાનું પાલન કરનારી અને નિર્મોહી જીવન જીવનારી. તેથી મા બાપ કરે એ ખરું એવું જ એ માનતી. તેવામાં તેના પિતાનું અકાળે અવસાન થતાં એના જીવનમાં દુઃખનો ડુંગર તૂટી પડ્યો. માતાની સેવા કરવા માટે હવે તો લગ્ન નહીં કરવાનો તેણે નિશ્ચય કરી લીધો. તેણે ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરી કાયદાની પદવી મેળવી અને પોતાની માતાના આશીર્વાદ મેળવી નોકરી કરવા લાગી. સમય જતાં તે ધનવાન બને છે. ઘરમાં રૂપિયાની રેલમછેલ થાય છે. પણ હવે આ રૂપિયા ગરીબ લોકોની સેવામાં વાપરે છે. ધીમે ધીમે સમાજસેવી બનીને તેણે કેટલાય લોકોનું જીવનધોરણ સુધાર્યું. એક દિવસ તેની વૃદ્ધ માતા બીમાર પડે છે અને ડેન્ગ્યુ અસરથી મોતને ભેટે છે. મિત્તલ ખૂબ જ દુઃખી થાય છે. તે વિચારે છે કે હવે હું એકલવાયું જીવન કેવી રીતે જીવી શકીશ. ત્યારે એની સાથે નોકરી કરતો બ્રિજેશ એને આશ્વાસન આપે છે ને સાચો મિત્ર હોવાનું નાટક કરે છે. બ્રિજેશ ખૂબ જ લાલચુ યુવાન હતો. તે મિત્તલને પોતાની માયાજાળમાં ફસાવે છે અને લગ્નની લાલચ આપીને ભગાડી જાય છે. 2-3 વર્ષ પછી બ્રિજેશ અવનવી ગાડીઓ લઈને ફરતો જોવા મળે છે, પણ મિત્તલ એની સાથે હજુ સુધી ક્યારેય જોવા નથી મળી. મિત્રો, તમને આ સ્ટોરી કેવી લાગી તે કમેન્ટ કરી જરૂર જણાવજો. અને હા, જો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. ધન્યવાદ.